નમસ્કાર. ખાસ ખબર A to Z માં ફરી એક વખત આપનું સ્વાગત છે. હું છું ભવ્ય રાવલ અને આપણી સાથે છે ખાસ ખબરના એડિટર અને ડિરેક્ટર કિન્નર આચાર્ય, જેઓ આપણને તંત્ર સાધના વિશેની માહિતી આપી રહ્યા છે. તો આજે કિન્નરભાઈ આચાર્ય સાથે તંત્ર સાધનાના ભાગ 3માં ચર્ચા કરીશું. કિન્નરભાઈ આચાર્ય, સૌપ્રથમ એ જણાવશો કે તંત્ર સાધનાનું અનુષ્ઠાન ક્યારે, કઈ રીતે અને કોની પાસેથી કરી શકાય? બહુ અઘરો પ્રશ્ન છે. કોઈ એક નિશ્ચિત સમયગાળો એના માટે હોતો નથી અનુષ્ઠાન માટે. હા, વર્ષમાં નવરાત્રિ આવે, ગુપ્ત નવરાત્રિ આવે, એવી રીતે કુલ 4 નવરાત્રિ આવતી હોય છે. ત્યારે તમે કોઈ પણ અનુષ્ઠાન કરો તો ઉત્તમ. એના સિવાય કોઈ ખાસ એવો પવિત્ર માસ જ્યારે શ્રાવણ માસમાં એ એ ઈશ્વરને લગતા, એ પરમાત્માને લગતા, એ સ્વરૂપને લગતા અનુષ્ઠાનો કરી શકો. દેવીના અનુષ્ઠાનો કરવા હોય, મહાવિદ્યાના અનુષ્ઠાનો કરવા હોય તો ગુપ્ત નવરાત્રિ છે એના કરતાં ઉત્તમ કોઈ સમય નથી હોતો. ગુપ્ત નવરાત્રિ લગભગ જૂન જુલાઈની આસપાસ આવતી હોય છે. પરંતુ એ માટે આપણે અગાઉ ચર્ચા થઈ તેમ ગુરુનું માર્ગદર્શન જરૂરી છે. ગુરુ મુખેથી મંત્ર લીધેલો હોવો જરૂરી છે. નેટ ઉપરથી જે મંત્ર પ્રાપ્ય હોય છે એનાથી અનુષ્ઠાન કરવામાં જોખમો હોય છે, એ અગાઉ પણ આપણે ચર્ચા થઈ ચૂકી છે. અનુષ્ઠાન જાતે કરવું પડે છે. કોઈ પંડિતને કે કોઈ તાંત્રિકને કે કોઈ સાધકને તમે દક્ષિણા આપી અને અનુષ્ઠાન કરાવો તો તમારા ભૌતિક કાર્યો જે છે એ નાના મોટા કાર્યો કદાચ એનાથી સિદ્ધ થઈ પણ જાય. પરંતુ તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય, કોઈ સિદ્ધિ મેળવવી હોય, પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, આ જન્મનું કલ્યાણ કરવું હોય તમારે, તો આપ સિવાય સ્વર્ગે જવાતું નથી. અનુષ્ઠાન જાતે કરવું પડે છે. સમયગાળો યોગ્ય પસંદ કરવો પડે, એ વાત સાચી છે. પરંતુ એમાં બંધનો ઓછા હોય છે. હા, શ્રાદ્ધ પક્ષ હોય અથવા તો પુરુષોત્તમ માસ હોય, એવા વગેરે જે સમય હોય એમાં તંત્રના અનુષ્ઠાન તમે ન કરો તો બહેતર હોય છે. પરંતુ એ સિવાયના ઘણા એવા સમય હોય છે કે જ્યારે તમે અનુષ્ઠાન કરી શકો. મુખ્ય નવરાત્રિ, કોઈની પણ મદદ વગર. હું તમને એક એક્ઝામ્પલ આપું, એક સાદું ઉદાહરણ, મારું પોતાનું દાખલો છે આ, મારો પોતાનો. મેં એક અનુષ્ઠાન કરેલું હતું, એમાં મેં 1.25 લાખ જાપ કરેલા હતા. હવે એનો દશાંશ હવન કરવાનો હતો. દશાંશ હવન એટલે 10મા ભાગ, જે મંત્ર જાપ જેટલી સંખ્યા હોય એના 10મા ભાગના મંત્રોથી તમારે આહુતિઓ આપી અને હવન કરવો પડે. એટલે 1.25 લાખ મંત્ર મારા જે હતા એનો દશાંશ એટલે 12,500 આહુતિ થઈ. પ્રેક્ટિકલી 1 દિવસમાં, 2 દિવસમાં, 3 દિવસમાં એ વસ્તુ શક્ય નહોતી. કારણ કે મંત્ર લાંબો હતો. એક ધારું તમે બેસી અને કેટલા કલાક તમે બેસી શકો. કોઈ સાધક હોય તો 5-6 કલાકે બેસી શકે, પણ આપણા જેવા સંસારી લોકો હોય એના માટે 2-3 કલાકથી 4 કલાકથી વધારે એક ધારું બેસવું શક્ય નથી હોતું. એટલે મેં મારા ગુરુજી પાસેથી માર્ગદર્શન લીધું કે સામાન્ય રીતે જે આપણે શાસ્ત્રોક્ત જે યજ્ઞ હોય, હવન હોય, એમાં એક મંત્ર તમે બોલો અને 4 બ્રાહ્મણ બીજા સાંભળતા હોય અને આહુતિ આપે તો એ ટોટલ 5 આહુતિ ગણાતી હોય છે. એટલે તમે 12,500 મંત્રો તમારે કરવાની જરૂર નથી. તમારે એના 5મા ભાગના મંત્રો કરી અને બીજા 4-5 બ્રાહ્મણને બેસાડી અને આહુતિઓ આપો તો ચાલે કે નહીં, એવું મેં મારા ગુરુજીને પૂછેલું હતું. પ્રશ્ન પણ મારો મૂર્ખામી ભર્યો જ હતો, પણ ત્યારે મારું પણ જ્ઞાન આ વિષયમાં આટલું નહોતું. એટલે મારા ગુરુજીએ એવી વાત કરી મને કે કોઈ પણ બીજી વ્યક્તિ આ અનુષ્ઠાનમાં તમારી સાથે બેસવી ન જોઈએ, યજ્ઞમાં બેસવી ન જોઈએ, હવનમાં પણ બેસવી ન જોઈએ. 12,500 આહુતિ, 12,500 આહુતિ તમારે પોતે આપવાની છે. કદાચ એના માટે 5 દિવસ જોઈએ કે 6 દિવસ જોઈએ કે 7 દિવસ જોઈએ, એ પ્રશ્ન નથી. જેટલું તમારે યથાશક્તિ તમે એક ધારું બેસી અને આહુતિ આપી શકો એટલું ઠીક છે. પણ ભૂલથી કોઈ ત્રીજી વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈને બોલાવી અને એની પાસે આહુતિ અપાવવાનું બિલકુલ નથી. આ બધું જે દુનિયાવી ચીજો માટે, ભૌતિક ચીજો માટે નાના મોટા આપણે ત્યાં યજ્ઞ કરતા હોય, હવન કરતા હોય, એ બધામાં ચાલેબલ હોય છે બધું.
અને કોઈ તમે સ્ટોન હોય, કોઈ પુખરાજ હોય કે કોઈ મંગળનો સ્ટોન હોય, એના ઉપર તમારે અમુક જાપ કરાવવાના હોય છે. દરેક ગ્રહના સ્ટોન માટેના અલગ અલગ જાપ હોય છે. કોઈમાં 21,000 હોય, કોઈમાં 51,000 હોય, કોઈમાં 1,00,000 હોય. એ એ કાર્ય તમે બ્રાહ્મણને સોંપી શકો, જે તે કરવાવાળા હોય એને. એ પણ ન સોંપો તો સારું છે, જાતે કરો તો. પણ એ સોંપી શકવાનું એલાઉડ છે. પણ તંત્રમાં કશું જ બીજા પાસે કરાવવાનું એલાઉડ નથી. જાતે તમે 10 ગણું ન કરી શકો તો 1 ગણું કરો, 2 ગણું કરો, પણ જે કરો એ જાતે કરો, કોઈની પણ મદદ વગર કરો. ખાસ કરીને મંત્ર જાપ અને હવન, આ બે વસ્તુમાં માત્ર પરિવારની નાની મોટી મદદ, સામાન અને બધું સામગ્રીને એ બધું એકઠી કરવામાં તમે મદદ લઈ શકો. પણ એક વખત હવન સ્ટાર્ટ તમારો થયો પછી કોઈની પણ મદદ એમાં લેવાનું, જાપ માટે કે આહુતિ માટે મદદ લેવાનું એલાઉડ નથી તંત્રમાં. આ તમારે જાતે જ કરવું પડશે. જી, તો ભારતની અંદર તંત્ર વિદ્યા માટેના મુખ્ય મથકો ક્યાં ક્યાં આવેલા છે? એક હાથની આંગળીઓ વડે પણ ગણી શકાય એમ નથી. છતાં કેટલાક મુખ્ય મથકોની આપણે વાત કરીએ તો સૌથી મોટું તંત્રનું મથક ભારતમાં આસામમાં કામાખ્યાનું મંદિર કહેવાય છે, કામાખ્યા દેવીનું. એ પછી બંગાળમાં દક્ષિણેશ્વર કાલી છે, બંગાળની તારાપીઠ છે, કાંગડા હિમાચલ પ્રદેશમાં બગલામુખી માતાનું મંદિર છે, એમપીમાં બગલામુખી માતાનું મંદિર દતિયામાં આવેલું છે, નલખેડામાં બગલામુખી માતાનું મંદિર આવેલું છે. એ સિવાય પણ ભારતમાં અનેક જગ્યાએ એવા મંદિરો છે જેનું તંત્ર માટે મહત્વ હોય અને ખૂબ બધું મહત્વ હોય. ખાસ કરીને સાઉથમાં, એટલે કે દક્ષિણ ભારતમાં હું માનું છું કે અનેક એવા મંદિરો છે જેનું તંત્રશાસ્ત્રમાં ખૂબ મોટું મહત્વ છે, જેના નામ સહિત ગ્રંથોમાં વર્ણન કરવામાં આવેલું છે. અને ત્યાં વિવિધ વિધિઓ અને અનુષ્ઠાન વગેરેનો ફાયદો શું છે, ત્યાં કઈ રીતે અનુષ્ઠાન વગેરે થઈ શકે, કેવી રીતે યજ્ઞ વગેરે થઈ શકે, હવન વગેરે થઈ શકે, એ વિશેની ખૂબ બધી માહિતીઓ અનેક ગ્રંથોમાં આવરી લીધેલી છે. ખાસ કરીને હું વાત કરું તો સાઉથમાં નરસિંહ ભગવાનના ઘણા મંદિર છે. ત્યાં ખૂબ મોટા પાયે આ પ્રકારના અનુષ્ઠાનો વગેરે થતું હોય છે. એ સિવાય હું માનું છું દક્ષિણમાં વારાહી માતાનું પણ ખૂબ મહત્વ છે. એમના પણ અનુષ્ઠાનો વગેરે થતું હોય છે. આના સિવાય ઘણા બધા એવા દેવી દેવતાઓ છે જેનું સાઉથમાં એક અલગ જ મહત્વ છે. ઉજ્જૈનમાં ખૂબ મોટા પાયે તંત્ર વિદ્યાના પ્રયોગો અને તાલીમ વગેરે અપાતી હોય છે. આપણે જાણીએ છીએ કે મહાકાલેશ્વરનું મંદિર પણ ત્યાં છે અને કાળ ભૈરવ દાદાનું જીવતું જાગતું સ્વરૂપ ત્યાં જોવા મળે છે ઉજ્જૈનમાં. એટલે ઉજ્જૈનમાં પણ ખૂબ મોટા પાયે આ બધું થતું હોય છે. પરંતુ આ બધી જગ્યાએ આપણે જ્યાં પણ આપણે જઈએ ત્યાં ખોટા માણસો પણ એટલા હોય છે કે જે લોકો આવનાર ભાવિકો છે અથવા તો જે પીડિત વર્ગ છે જે આવતો હોય છે, એ લોકોની કેવી ગરજ છે, કેવી આર્થિક પરિસ્થિતિ છે અને કેટલી તેની આર્થિક ક્ષમતા છે, આ બધું જાણી માપી અને એ લોકો તમારી પાસેથી વિવિધ કાર્યો માટેની દક્ષિણા લેતા હોય છે. કાર્યો ઘણીવાર પૂર્ણ પણ થતા નથી હોતા. એટલે જ હું કહું છું આ બધા જે જીવંત, જેને આપણે કહેવાય કે જે કરંટવાળા જે ધાર્મિક સ્થાનો છે જેમાં ઉર્જા કંઈક અલગ જ છે, આ બધી જગ્યાએ તમે જાઓ એનો વાંધો નથી. અહીંયા જે કંઈ પણ કરો એ આપણી જાતે કરો. ત્યાં મંદિરમાં બેસીને કદાચ માતાના મંદિરમાં બેસીને તમે બગલામુખીનો મંત્ર છે તો એ તમે કોઈની પાસે કરાવવાના બદલે એવું વિચારો કે ભાઈ મારાથી 108 વખત થાય છે તો 108 વખત કરું, 10 માળા થાય છે તો 10 માળા કરું, 2 માળા થાય છે તો 2 માળા કરું. આ જાતે કરવાનું મહત્વ જુદું છે. ભારતમાં ઉર્જાસભર તીર્થો અનેક છે, પરંતુ એ તીર્થોમાં જઈ આપણે શું કરીએ છીએ, આપણે કઈ રીતે પૂજન કરીએ છીએ, આપણે કઈ રીતે અનુષ્ઠાન કરીએ છીએ, એ સૌથી વધારે મહત્વનું છે. સામાન્ય રીતે આવા તીર્થો ઉપર નાની મોટી પૂજા થતી હોય છે. બાકી અનુષ્ઠાન
મોટા ભાગે તમારા ઘરમાં કરવું જોઈએ. અગાઉના સમયના ગ્રંથો તમે વાંચશો તો એમાં ઉલ્લેખ હતો કે ભાઈ મોટા ભાગના એવા ગ્રંથોમાં ઉલ્લેખ હોય છે કે મોટા ભાગે તમારે નદી કિનારે તમે અનુષ્ઠાન કરી શકો, અથવા તો કોઈ મંદિરમાં કરી શકો, અથવા તો ઘરમાં કરી શકો. તો આજની તારીખે સૌથી સારામાં સારો ઓપ્શન આપણું ઘર છે. નદી કિનારા જેવું હવે કશું રહ્યું નથી. ઉઘાડામાં તમે ખુલ્લામાં જ્યારે આ પ્રકારના અનુષ્ઠાનો કરતા હો છો ત્યારે તમારું અન્ય શક્તિઓ સાથેના સંઘર્ષનું જોખમ ખૂબ વધી જાય છે. મંદિરોમાં એવી અનુકૂળતા નથી હોતી. તમે આવા અનુષ્ઠાન કોઈ કરવા બેસો એટલે સૌથી પહેલાં લોકો તમારી તરફ શંકાની નજરે જુએ કે આ શું દોરા તંત્ર મંત્રના દોરા ધાગા વગેરે એવું કંઈ કરતા હશે. એટલે એ પણ બિલકુલ અનુકૂળ નથી, કારણ કે તંત્ર વિશે લોકોને સમજ નથી, એટલે શંકાભરી દ્રષ્ટિથી જુએ. ઉત્તમ સ્થાન આપણું ઘર છે. ત્યાં તમારે સુરક્ષા કવચ, તમારું ઘર તમારું સુરક્ષા કવચ છે, અને પોતાની અનુકૂળતાઓ ત્યાં હોય છે. તીર્થોએ જાઓ, નાની મોટી પૂજા કરાવો, એમાં કોઈ તકલીફ નથી. અનુષ્ઠાન હું માનું છું ત્યાં સુધી ઘરમાં કરવા જોઈએ, એવો મારો અંગત અભિપ્રાય છે. કિન્નર આચાર્ય, આપણે ઘણી બધી વાર જોતા હોઈએ છીએ કે જાહેર જગ્યાઓ ઉપર અનુષ્ઠાન થતા હોય છે, તો આ બધા જે અનુષ્ઠાન છે એ કોણ કરતું હોય છે અને શા કારણે કરાવતા હોય છે? મેં જે સ્થળોનું તમને વર્ણન કર્યું, માની લો કે બગલામુખી દતિયામાં જે મંદિર છે, કે બગલામુખી નલખેડા છે, અથવા કાંગડા છે, અથવા તો કામાખ્યા છે. મેં હંમેશા એવું અનુભવેલું છે કે આવા જે સ્થળો હોય છે ત્યાં સૌથી વધારે હવન અને પૂજાઓ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ કરાવતા હોય છે. હું અમુક એવા લોકોને ઓળખું છું જે આપણી કલ્પના પણ ન થઈ શકે એવા મુખ્યમંત્રી દરજ્જાના લોકો અને મોટા મોટા મંત્રી દરજ્જાના લોકોને ત્યાં પણ તંત્રવિધિ કરવા માટે જતા હોય છે. જે નેતાઓ મંચ ઉપર જેવું કહેતા હોય છે કે ભાઈ આ બધા દોરા ધાગાના ચક્કરમાંથી તમે દૂર થાવ, આમ તેમ, એ લોકોને ત્યાં 5-5, 10-10 કલાકની પૂજાઓ થતી હોય છે, 2-5 કલાકના હવન થતા હોય છે. ખૂબ મોટા મોટા સેલિબ્રિટી, જેનું નામ આપણે લેવું ન જોઈએ અને હું લઈશ પણ નહીં, પણ જેનું આપણે નામ લઈએ તો લોકો માને નહીં કે આ વ્યક્તિ પોતે આવી સિદ્ધ દેખાય છે, આ વ્યક્તિ પોતે સક્ષમ છે, આ વ્યક્તિ પોતે આની પાસે આટલા અબજ રૂપિયા છે, છતાં એવું કરાવે છે. હા, કરાવે છે. આ મેં ખુદ જે લોકો કરાવતા હોય એમની પાસેથી ફર્સ્ટ હેન્ડ મેળવેલી માહિતી છે. મારા ખુદના ઘરે પણ મેં આવા લોકો પાસેથી અનેક પ્રકારની પૂજાઓ કરાવેલી છે. અને એ લોકો જે મારા મિત્રો છે, આજકાલ બધા મિત્રો થઈ ગયેલા છે, એટલે એમાં કોઈ સાથે બેઠા હોય ત્યારે કોઈ પ્રકારનો સંકોચ ન હોય. એટલે એ લોકો માહિતી આપતા હોય તો આપણને ઘણીવાર નવાઈ લાગે કે આ કક્ષાના લોકોને ત્યાં પણ આવી પૂજાઓ થતી હોય છે. હું નલખેડા હમણાં જ બગલામુખી મંદિરે અમે એકાદ મહિનો હજી નહીં થયો, ત્યાં મારે એકવાર જવાનું થયું. ત્યાં મેં જોયું કે લગભગ 8-10 અલગ અલગ સ્થળોએ મેં એવું જોયું 2 દિવસની અંદર કે મોસ્ટ વીવીઆઈપી લોકોની ગાડીઓ આવતી હોય, આગળ પાછળ પાઇલોટિંગ હોય અને સાયરન વાગતા હોય, ને આવા અનેક મંત્રીઓ અને મોટા મોટા અધિકારીઓ આ બધા ત્યાં પૂજા કરાવતા હતા. તો આ લોકો માટે બધું ખૂબ સામાન્ય છે. આપણે એવું માનીએ છીએ કે આ બધામાં આ લોકો ન પડતા હોય, પણ મોટા ભાગના જે મોટા મોટા રાજકારણીઓ છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, જાહેર જીવનની સેલિબ્રિટી છે, આ બધા પણ વિવિધ સ્થળોએ જે ઉર્જાવાન સ્થળો છે ત્યાં આ પ્રકારની વિધિઓ અને હવન વગેરે કરાવતા હોય છે. જી, ખૂબ સરસ કિન્નર આચાર્ય, તમે તંત્ર સાધનાના 3 એપિસોડની અંદર તંત્ર સાધના એટલે કે તંત્ર વિદ્યા શું છે, તેમાં ગુરુનું મહત્વ, અનુષ્ઠાનનું મહત્વ, ક્યાં કોણ કરી શકે, તેમજ સોશિયલ મીડિયા મારફતે જે ગેરમાર્ગે લોકો દોરાય છે તો તે શું તકેદારી રાખી શકે તેના વિશેની તમે ખૂબ જ અગત્યની વાત ટૂંકમાં કરી. તો હવે તંત્ર સાધનાના આપણા નેક્સ્ટ એપિસોડમાં તમે કયા વિષય ઉપર દર્શક મિત્રો સાથે વાત કરશો અને શું માહિતી આપશો તેની જાણકારી આપો. ભવ્ય, આપણી સિરીઝ ખરેખર હવે શરૂ થાય છે 4થા એપિસોડથી. અત્યાર સુધી આપણે
જે લોકોના મનમાં શંકા કુશંકાઓ છે, જે ડાઉટ્સ છે અને જે ગેરમાન્યતાઓ છે એને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તંત્ર એટલે શું એ વિશે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. વામ માર્ગ એટલે શું, દક્ષિણ માર્ગ એટલે શું, અઘોર પંથ એટલે શું, ઉર્જાવાન કેન્દ્રો કયા કયા છે, આ બધી વાતો આપણે કરી. હવે આપણી સિરીઝ ખરેખર શરૂ થાય છે. આવનારા એપિસોડ્સમાં આપણે કેટલીક એવી સાધનાઓની વાત કરીશું જે વિશે લોકોને ખૂબ ઓછી જાણકારી છે, અને કોઈ પણ વ્યક્તિ યોગ્ય માર્ગદર્શન મેળવી અને સાધના કરી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ 10 મહાવિદ્યાનું ખૂબ જ પ્રચાર થયો છે, જે દાયકાઓ સુધી અને સદીઓ સુધી નહોતો થયો એટલો બધો પ્રચાર થયો છે. 10 મહાવિદ્યા વિશે આપણે કેટલીક એવી વાતો કરીશું જે બહુ ઓછા લોકોના જાણમાં હોય. એ સિવાયના દેવીના દેવતાઓના અનેક એવા સ્વરૂપો છે કે જે ભારતના ચોક્કસ ભાગોમાં માત્ર પૂજાતા હોય અને ગુજરાતમાં જેનું મહત્વ ઓછું હોય અથવા તો જેના વિશે કોઈ જાણતા ન હોય. આ સિવાય એવી પણ પ્રેક્ટિકલ વાતો આપણે કરીશું કે બહુ વધુ પડતો સમય તમે સાધનામાં આપ્યા વગર કઈ રીતે તમારા ઘરમાં ખુશહાલી લાવી શકો, કઈ રીતે સુખ શાંતિ લાવી શકો. નાના મોટા અનુષ્ઠાનો વિશે આપણે માહિતી આપશું, નાની મોટી પૂજાઓ વિશે માહિતી આપશું, શું રેગ્યુલર કરવું જોઈએ નિયમિત તંત્રમાં એ વિશે કહીશું, શું ન કરવું જોઈએ એના વિશે માહિતી આપશું. એટલે હું ટૂંકમાં કહું તો આપણી આ જે સિરીઝ છે એ ખરેખર ચોથા એપિસોડથી શરૂ થાય છે, અને ચોથા એપિસોડથી જે લોકોને આમાં 2-5% પણ આ માર્ગમાં રસ છે એ લોકો જોશે તો પછી એ લોકો, હું માનું છું કે બંધાણી થઈ જશે એ પ્રકારનો કન્ટેન્ટ આપણી પાસે છે. બીજું, આપણી પાસે વાંચેલો અને ક્યાંયથી ચોરેલો કન્ટેન્ટ નથી, સ્વાનુભવ છે. લોકો સાથે વાત કરી હોય એ છે, સિદ્ધ લોકો સાથે વાત કરી હોય એ છે, અને સાધકોને, જે સાધક બનવા માંગતા હોય એને, અત્યારે નાની મોટી સાધનાઓ કરતા હોય એને કેટલીક એવી આપણે ટિપ્સ આપવાનો પ્રયત્ન કરશું જેથી એમને સાધનામાં એ મદદરૂપ થાય અને એમની જે ગતિ છે આ માર્ગે આગળ વધવાની એ 2 ગણી, 3 ગણી કે 5 ગણી થઈ જાય. તો હું દર્શકોને એટલું જ કહીશ, આ વિષયમાં તમને 3 એપિસોડ દરમિયાન રસ પડ્યો હોય તો ચોથો એપિસોડ ચૂકતા નહીં. ચોથા એપિસોડથી પછી એક પણ એપિસોડ ચૂકતા નહીં, કારણ કે હવે જ આ વિષયની સાચી, નક્કર, ખરી માહિતી અને સાધનાઓની માહિતી તથા અનુષ્ઠાનોની માહિતી, હવનની માહિતી એ આપવાનું આપણે શરૂ કરીશું. તો આપ સૌને એટલી જ વિનંતી કે ચોથા એપિસોડમાં પણ અમારી સાથે આપ જોડાયેલા રહેજો. જી, ખૂબ જ સરસ કિન્નર આચાર્ય. તો ફરી એકવાર આપણે ખાસ ખબર A to Z માં તંત્ર સાધનાના ભાગ 4માં વધુ કેટલીક માહિતી મેળવશું. ત્યાં સુધી મને એટલે કે ભવ્ય રાવલને કેમેરામેન અંકિત ચાવડા સાથે રજા આપો. નમસ્કાર. નમસ્કાર.